અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી રહી છે। એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી। લોન્ડ્રી વિભાગમાં વોશિંગ મશીનમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। એમએલએ અમિત શાહ એસવીપી હોસ્પિટલ પહોંચ્યા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। એસવીપી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી રહી છે। લોન્ડ્રી વિભાગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। એસવીપી હોસ્પિટલમાં આગના પગલે ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। કોઈ જાનહાનિ નથી થઈ। લોન્ડ્રી વિભાગની અંદર આગ લાગેલી હતી। આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। વોશિંગ મશીનમાં આગ લાગી હતી। આ વોશિંગ મશીનમાં આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવાઈ હતી। लगभग 8:30 पौना 9 વચ્ચે થયો હશે। ધુમાડો થવાથી બધું ફેલાઈ ગયો હતો। પછી 5-7 મિનિટ બધું કવર કરી લીધું છે। પણ આમાં કોઈક જગ્યાએ આ લોકોએ ઉપરથી કંઈ મટીરિયલ મૂકેલું અમે સર્ચ કરીએ છીએ, થઈ જાય એટલે એ જાણ કરીશું અમે ફાયર ઓફિસરને કે ભાઈ એ સર્ચ આઉટ કરીએ કે એના હિસાબે અમારો શું છે, બેઝિકલી ફ્રેશ એર આપે છે બહારથી। આમાં એવું બીજું કશું છે નહીં, એક્ઝોસ્ટ બી નથી, એક્ઝોસ્ટ તો અલગથી છે, બરાબર છે। આ ફ્રેશ એરના હિસાબે કોઈક જગ્યાએ થયું હોય ને એમની જોડે ધુમાડો આવે ને એ ડકમાં ભરાઈ ગયો, એટલે બધાને એવું છે કે ડકમાં આગ લાગી। બેઝિકલી વસ્તુ આ છે એ અમારે સર્ચ આઉટ ચાલે છે, એ પતે એટલે કહીએ। એસવીપી હોસ્પિટલની બાજુમાં આવેલ એડમિન બિલ્ડિંગ છે, જેના ગ્રાઉન્ડ ફ્લોર પર લોન્ડ્રી વિભાગ છે। સવારે 9 વાગ્યાના સુમારે ત્યાંની ડક્ટિંગમાંથી સેક્શનમાં ધુમાડો આવવાનું શરૂઆત થઈ। તરત હોસ્પિટલમાં રહેલો ફાયર સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો। ફાયરનું એલાર્મ વાગી ગયેલું હતું ને એના આધારે આ ધુમાડો વધારે પ્રસરે નહીં તેના માટે એએમસીના ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી હતી અને ટીમ આવીને તરત 10 થી 15 મિનિટમાં સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લેવામાં આવેલી।